શિક્ષણ જગતમાં ફરી એકવાર શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। મહીસાગરમાં મોહન ચૌહાણ નામના શિક્ષકે મકાનમાં ભાડે રહેતી શિક્ષિકા સાથે છેડતી કરી હોવાનો આક્ષેપ શિક્ષિકાએ કર્યો। સંતરામપુરના મહુડી ફળિયાના મકાનમાં મહિલાની એકલતાનો લાભ લઈ શિક્ષક ઘરમાં ઘૂસ્યો હતો અને બદઇરાદે બેડરૂમમાં ખેંચવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો। જો કે આ ઘટનાને લઈને ગભરાયેલી મહિલાએ જોરજોરથી બૂમાબૂમ કરતા શિક્ષક ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ફરાર થતાં શિક્ષકની હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ મામલે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ઘરે હું અને મારો બાબો હતા અને એટલામાં સાહેબ ક્યારે આવ્યા એ મને ખબર જ નહીં અને અચાનક જ મારી એકલતાનો લાભ લઈ અને સાહેબે મને બે હાથે ખભે પકડી અને મને કપાળના ભાગે ચુંબન કરવાની કોશિશ કરી અને બળજબરીપૂર્વક અંદર ઘસેટવાની કોશિશ કરી અને મને બળાત્કાર કરવાની કોશિશ કરી। તે બદલ હું આમ ગભરાઈ ગઈ અને ભાગી છૂટી। તેમ છતાં બહાર નીકળી તો મને કોઈ એમ બાજુના ઘરમાં ગઈ, ત્યાં આગળ તાળું મારેલું હતું। પછી દોડીને મનુભાઈ ડામરના ઘરમાં ગઈ અને ત્યાં જઈ અને મારા હસબન્ડને કોલ કર્યો એ તે ટાઈમ અને એની મિસિસને પણ નીરુબેન મોહનભાઈ ચૌહાણને જે મહુડી ફળિયા પ્રાથમિક શાળામાં જોબ કરે છે શિક્ષિકા તરીકે, મેં એમને એ તે ટાઈમ મારા હસબન્ડને ફોન કર્યો અને એ તે ટાઈમ એ બેનને પણ ફોન કરેલ છે અને તે તમામ હકીકત જણાવી। હા, મેં એમની બેનને પણ તમામ હકીકત જણાવી પણ એ બેને મને સમજાવવાનો પ્રયાસ કર્યો કે બે હાથ જોડ્યા અને મને એવું કે આપણા ઘર જેવા સંબંધ છે અને તમે આ વસ્તુને બહાર પાડો નહીં એમ કરીને બહુ બધી મને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો કે અમારી ઇજ્જતનો સવાલ છે, અમારું ઘર છે। પણ હું હવે આવા નરાધમને આવો શિક્ષક તરીકે એક આવી સ્ત્રીનો એકલતાનો લાભ લઈ અને આવી રીતે જો કૃત્ય કરે તો એને સજા બરોબર સરકાર આપે અને આગળ કાર્યવાહી થાય એવી મારી માંગ છે। અને આ જે કલકત્તામાં ભણે છે, દિલ્હીમાં ભણ્યું છે તો છતાં હજી પણ આપણી પ્રજા કેમ સૂતી છે? એટલા માટે મને માંગ છે કે મને ન્યાય મળે અને આ આરોપી હજી સુધી ધરપકડ થઈ નથી તો એને શખ્સને શખ્સ આજે ને આજે એને પકડી લે અને મને ન્યાય મળે એટલી મારી અપીલ છે। ફરિયાદ ક્યાં નોંધાવી છે તમે? ફરિયાદ અમે મહીસાગર જિલ્લાના અંતરામપુર તાલુકામાં પોલીસ સ્ટેશને અમે FRI પર એ તે ટાઈમ ગયા હતા જ્યારે એ મારી જોડે કૃત્ય થયું હતું। હું, મારા હસબન્ડ અને અહીંયાના 2-4 વ્યક્તિઓ છે એમની જોડે અમે FRI પર નોંધાવેલ છે તો છતાં પણ હજી સુધી કશું મને જવાબ મળતો નથી। અમે જ્યારે પણ પોલીસ સ્ટેશને જઈએ ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે બેન હજી પ્રોસેસમાં કામ છે, હજી પ્રોસેસમાં કામ છે, પણ કોઈ અમને આન્સર મળતો નથી।